હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાગી ગયા છે સવારના 8:30. બધાને ગુડ મોર્નિંગ. કામ ચાલુ કરવાનું છે, પટને પાડવી છે. ચલો કામ કરી દઈએ બધું. સોફા સેટ બહુ માટી ચોટી જાય, રોજ લૂછવા પડે બધા. જો પ્રિયાનભાઈ ને નવીને આવી ગયા છે. અને પ્રિયાનભાઈ શું બોલા? પ્રિયાનભાઈ બોલો, ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. હાય. કેમ છો? મજામાં? મુનિની કરી લીધી. નઈને આવી ગયા છે અને હવે વિવાનભાઈ ભણવા બેસશે. પ્રિયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે આજે આનું પેપર? આજે અંગ્રેજી. હા તો એટલે ભણવા બેસી જાવ. અંગ્રેજી તૈયાર જ છો? હા ભલે, તો અત્યારે વાંચવા બેસી જાવ. ચલો, એમને ગમે ત્યારે પૂછે ને બધું તૈયાર જ હોય, પણ પરીક્ષામાં લોચા મારીને આવવાનું ખાલી. અંગ્રેજીમાં 10 વાર પૂછેલું હો. અરે ભલે, અત્યારે બેસી જાય ભણવા. વિવાન ભણવા બેઠો અને આ પેલો ભણવાની જતો કે ચાલ રમવું હો, ચાલ રમવું હો. જો તું એકલો રમ. બોલતી તું એકલો રમ ને, ભાઈ ભણા દે. 11:30 થઈ ગયા અને જમવાનું બની ગયું હતું. વિવાન પોણા 12 સ્કૂલ મૂકવા જવાનું હતું. આપણે હવે જમી લઈએ. વિવાનભાઈ ને સ્કૂલે મૂકીને આયા. વિવાનભાઈ ના સ્કૂલમાં પોપટ થઈ ગયો કે આજ ગુરુવાર હતું, રંગીન કપડા પહેરવાના હતા. ની ભાઈ કઈ કે મને પરીક્ષામાં રંગીન કપડા પહેરવા ના પાડી, તો સ્કૂલ ના પહેરીને ગયા. તો સ્કૂલમાં બધા રંગીન પહેરીને આવ્યા હતા, એકલા સ્કૂલ ના કપડા પહેરીને આવ્યા હતા. અને જો આ ભાઈ જો રમકડા રમજો ઘરમાં કર્યા રમકડા. મેં હાલ બધા રમકડા ઉપર મૂક્યા હતા. કચરા પોતું કરવું હતું અને એને પાછા બધા નીચે નાખી દીધા. હવે પ્રિયાન ભરશે આ બધા રમકડા. કેમ ના? મમ્મી કચરો વાળવો છો? વાળવો તો તું પ્રિયાન કચરો વાળ દેશે. હા તો વાળ દે. બધા રમકડા ઉપર મૂકીને કચરો વાળ દે. ચલ જા સાવાની લઈને. પેલા બધા રમકડા ઉપર મૂકી દે. હા બધા મૂકી દે રમકડા. પછી કચરો વાળ. મસ્ત કચરો વાળજો. આપણે મશીન ઉપરથી ઉભા થઈ ગયા અને આ પ્રિહાન વિવાન બે ઉઠી ગયા. ઉઠતા વખત ટીવી ચાલુ કરીને બેસી ગયા અને આપણને લાગી ભૂખ, એટલે આજે એક નવી રેસીપી વઘારેલી વેફર બનાવવાના છે. તો વેફર નીચે લેવા જાઉં છું. આઈને બનાવીએ, જો કેવી બને છે જોઈએ. પહેલી વાર બનાવીએ છીએ. ચલો તો નીચે જઈએ આપણે લેવા. આપણે લીફમાં બેસી ગયા છે ને અમે સોસાયટીને આવી ગયા છીએ. એક આ વેફર લીધી હો. ચીલી ફ્લેક્સ લેવાનું છે કે ઓરેગાનો? બે નીચે દુકાન થી જઈને આવી ગયા છે. આ લાયા છીએ વેફર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ના બે. હવે આપણે બનાવીએ છીએ વઘારેલી વેફર. એના માટે લસણ સમારવાનું તો સમારી દઉં, પછી વિડીયો જોઈએ. વિડીયો બતાવીશ રેસીપી કેવું બનાવે, પછી જોઈએ. વેફર બનાવવા માટે એની વસ્તુ લઈ લીધી છે. જો ફ્રેશ મલાઈ થોડી 2 ચમચી જેટલી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, લસણ સમારી દો અને આ વેફર. તો આપણે એનો વઘાર કરીએ અને પછી જોઈએ કેવી બને છે. તો ચાલો આપણે કરીએ વેફરનો વઘાર. અમે જે સામગ્રી બતાવી એમાં બટર બતાવવાનું ભૂલી ગઈ હતી, પણ બટરથી વઘાર કરવાનો છે. તો ચાલો 2 ચમચી બટર લઈ લઈએ. વધારે નહીં લઈએ આપણે. બટર મેલ્ટ થઈ ગયું છે. નાખી દેવાનું લસણ. થોડું તતરી જાય પછી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી દેવાનું. કાશ્મીરી મરચું પતી ગયું, 1 ચમચી જેટલું. હવે આ વઘાર આપણે જે ફ્રેશ ક્રીમ લીધી હતી ને, ક્રીમમાં નાખી દેવાનું. ફ્રેશ
ક્રીમે લઈએ તો તમે મલાઈ ના લેવી તો ફ્રેશ ક્રીમે લેવાય, પણ અત્યારે ફ્રેશ ક્રીમ નથી એટલે આપણે લેવા નહીં ગયા, મલાઈ લઈ લીધી છે અને હવે આવી એની અંદર નાખી દેવાનું વેફર ઉપર, બરોબર મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ ગયું છે તો બની ગઈ આપણી બટેકા વઘારેલી વેફર. તો ચલો જો આપણી વઘારેલી વેફર તૈયાર થઈ ગઈ છે બનીને. હવે ટેસ્ટ કરીએ કેવી લાગે છે. મસ્ત બની વઘારેલી વેફર, પહેલી વાર બનાવી મસ્ત બની, મજા આવે એવી બની એમ ખાવાની. જેને ક્રીમી ક્રીમી ટેસ્ટ ગમતો હોય ને એમને બનાવાય, બહુ મસ્ત બની. જો મસ્ત બની અને અમારા વિવાનભાઈને ટેસ્ટ કરવા આપીએ, જોઈએ પૂછીએ એમના રિવ્યુ કેવી બની છે. લો વિવાનભાઈ કેવી બની? મસ્ત મસ્ત આ ખાઈ જવું. કેવી બની? મસ્ત બની એમ. ઘડીક પછી બટેકા પૌવા બનાવવાનો વિચાર છે સાથે. અમારા સામેવાળાના ઘરે રસિયા મુઠિયા બનાવવાના છે, ત્યાંથી આવવાના છે મારા મમ્મી બેના. જમીન કામ પતી ગયો છે અને હવે બેઠા છીએ, ઘડીક બાર વાતો કરવા બેઠા. આજે તો જમવાનું કંઈ નીરમો આયા તરત જમવા બેસી ગયા એટલે વિડીયો ઉતારવા મળ્યો નથી.